હેલો એવરીવન. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. ચેપ્ટર નંબર 2 એટલે કે પોટેન્શિયોમીટર અને બ્રિજ. ચેપ્ટર નંબર 2માં આપણે બ્રિજ વિશેનો અભ્યાસ કરતા હતા, જેમાં સૌપ્રથમ આપણે રેઝિસ્ટન્સનું માપન કરવા માટે વપરાતા બ્રિજ વિશે ચર્ચા કરી હતી. તો આપણને ખ્યાલ છે કે ઓછા રેઝિસ્ટન્સનું માપન કરવું હોય તો કેલ્વિન ડબલ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને એ કેલ્વિન ડબલ બ્રિજ વિશેની સંપૂર્ણ માહિતી અને કઈ રીતે એનું ઇક્વેશન ડિરાઈવ કરી શકાય જે આપણે આગળના લેક્ચરમાં જોયું. હવે આપણે મીડિયમ રેઝિસ્ટન્સનું માપન કરવું હોય તો મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે અલગ અલગ પ્રકારના બ્રિજ હોય છે, અને એ સિવાય પણ અલગ અલગ પ્રકારની ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે વપરાતા બ્રિજ પૈકી વિસ્ટન બ્રિજ વિશે આજે આપણે વાત કરીશું. તો વિસ્ટન બ્રિજની મદદથી કઈ રીતે માપન કરી શકાય, એની આકૃતિ, એનો ડાયાગ્રામ અને એનું ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ કરી શકાય એ વિશેની ડિસ્કશન આજે આપણે કરીશું. તો ખાસ આપણે યાદ રાખીશું કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ એ મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે કરવામાં આવતો હોય છે. તો સમજીએ હવે આપણે. સૌપ્રથમ તો આપણે એની ફિગર સમજી લઈશું. તો અહીંયા જોઈ શકાય કે આપણને કુલ 4 રેઝિસ્ટર આપેલા છે: R1, R2, R3 અને રેઝિસ્ટર R4. અહીંયા જોઈ શકાય આ રેઝિસ્ટર આપણો R1, ત્યાર પછી અહીંયા R2, ત્યાર પછી અહીંયા R3 અને રેઝિસ્ટર R4. આપણને ખ્યાલ છે કે આ સાઈડના જે રેઝિસ્ટર છે એટલે રેઝિસ્ટર R1 અને R2, R1 અને R2 એ બંનેના ડ્રોપ અને રેઝિસ્ટન્સ R3 અને R4 એ બંનેના ડ્રોપ એ જ્યારે ઇક્વલ થશે અહીંયા ત્યારે આપણું ગેલ્વેનોમીટર 0 રીડિંગ દર્શાવશે. અને ગેલ્વેનોમીટર 0 રીડિંગ દર્શાવશે એનો મતલબ એવો થાય કે આપણા બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે, અને ત્યાર પછી જ આપણે અનનોન રેઝિસ્ટરનું માપન કરી શકાય છે. તો આ તમામ રેઝિસ્ટરમાંથી આપણને R1, R2 અને R3 એની કિંમત આપણને ખ્યાલ છે, અને આપણે ફાઇન્ડ કરવાનો છે રેઝિસ્ટર R4ની કિંમત. તો કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે હવે કરંટ જોઈ લઈશું. તો અહીંયાથી જે કરંટ પસાર થાય છે એને નામ આપ્યું છે આપણે કરંટ I1. એ કરંટ અહીંયાથી પસાર થઈ અને આ રીતે કરંટ I1 પસાર થાય છે. અહીંયાથી જે કરંટ પસાર થાય છે એ કરંટને આપણે કહીશું કરંટ I2. આ રીતે કરંટ I2. ઓકે. હવે આપણે વાત કરીશું વોલ્ટેજ ડ્રોપ વિશે. તો દરેકને ખ્યાલ છે કે વોલ્ટેજ ડ્રોપ એ કંઈ નથી પરંતુ રેઝિસ્ટન્સ અને કરંટનો ગુણાકાર છે. જે કરંટ પસાર થતો હોય એ કરંટ અને જે રેઝિસ્ટન્સ આપેલો હોય એ બંનેનો ગુણાકાર, એને આપણે કહીશું વોલ્ટેજ ડ્રોપ. તો વોલ્ટેજ ડ્રોપ માટે આપણે જોઈશું સૌપ્રથમ તો દરેક રેઝિસ્ટન્સનો આપણે વોલ્ટેજ ડ્રોપ જોઈશું. તો અહીંયા લખી દઈએ વોલ્ટેજ ડ્રોપ V ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો એમાંથી પસાર થતો કરંટ અને રેઝિસ્ટર. તો અહીંયા જોઈએ આપણે પ્રથમ તો આપણે R1 રેઝિસ્ટર માટે જોઈએ. તો R1 રેઝિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય, તો R1 માંથી પસાર થતો કરંટ એટલે કે I1 અને એનો રેઝિસ્ટન્સ એટલે કે R1. એ જ રીતે R2નો ડ્રોપ કેટલો થાય, તો R2નો ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ એમાંથી પસાર થતો કરંટ એટલે કે I2 અને રેઝિસ્ટર એટલે કે R2. તેવી જ રીતે R3નો ડ્રોપ એટલે એમાંથી પસાર થતો કરંટ, અહીંયાથી I1 પસાર થાય છે અને એનો રેઝિસ્ટન્સ એટલે R3. અને R4નો ડ્રોપ એટલે એમાંથી પસાર થતો કરંટ એટલે કે I2 અને R4. હવે એવું જોઈ શકાય અહીંયા આટલું જોયા પછી પ્રથમ તો આપણે દરેકના ડ્રોપ યાદ રાખી દઈશું. દરેકના ડ્રોપ આપણને ખ્યાલ હોવા જોઈએ. તો આ દરેક જે ડ્રોપ હોય એ દરેક ડ્રોપની કિંમત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યાર પછી આપણે અહીંયા જોઈશું ડ્રોપ જોયા પછી અહીંયા જોઈ શકાય કે આ રેઝિસ્ટરનો ડ્રોપ એટલે કે R1 અને આ રેઝિસ્ટરનો ડ્રોપ
એ બંને ડ્રોપ કેવા થાય? સરખા થાય. કેમ કે અહીંયાથી આપણો બ્રિજ બેલેન્સ કરેલો છે, એટલે બ્રિજની આ બાજુના જે રેઝિસ્ટર આવેલા છે એ બંનેનો ડ્રોપ કેવો થાય? સરખો થાય. અને બ્રિજની જે આ સાઈડના રેઝિસ્ટર આવેલા છે એ બંનેનો ડ્રોપ પણ સરખો થાય. એવું ખાસ યાદ રાખીશું આપણે. તો હવે લખી શકાય અહીંયા કે R1નો ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો, R1નો ડ્રોપ અને R2નો ડ્રોપ એ બંને સરખા થાય. તો R1નો ડ્રોપ કેટલો હતો? I1 R1 અને R2નો ડ્રોપ કેટલો હતો? I2 R2. તો એવી જ રીતે અહીંયા R3ના ડ્રોપ અને R4ના ડ્રોપ એ પણ સરખા થાય. તો R3નો ડ્રોપ હતો I3 નહીં આવે, અહીંયા I1 કરંટ પસાર થાય છે. I1 R3 ઇઝ ઇક્વલ ટુ I2 R4. તો આ રીતે આપણને બે ઇક્વેશન મળી જાય. આને આપણે કહીશું ઇક્વેશન 1 અને આપણે કહીશું ઇક્વેશન 2. હવે ઇક્વેશન 1ને આપણે 2 વડે ભાગીશું, એટલે કે આ જે આપણું ઇક્વેશન હતું એ ઇક્વેશનને આપણે અહીંયા છેદમાં લઈ જઈશું. તો અહીંયા જોઈ શકાય કે અહીં ઇક્વેશનને તમે છેદમાં લઈ જશો એટલે ઇક્વેશનની કિંમત હતી I1 R3 ઇઝ ઇક્વલ ટુ I2 R4. તો આ ઇક્વેશનમાંથી આપણને I1 ઉડી જાય અને I2 ઉડી જશે. આટલા સુધી દરેકને ખ્યાલ આવવો જોઈએ. સૌપ્રથમ આપણે દરેક રેઝિસ્ટરના ડ્રોપ જોઈ લીધા. ડ્રોપ જોયા પછી આપણે બ્રિજની બેલેન્સ કન્ડિશન જોઈ કે R1નો ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ R2નો ડ્રોપ થાય, કારણ કે ગેલ્વેનોમીટરની ડાબી સાઈડ છે એટલે બંનેના ડ્રોપ સરખા થાય. અને એવી જ રીતે ગેલ્વેનોમીટરની જમણી સાઈડ આવેલા બંને રેઝિસ્ટન્સ એટલે કે R3 અને R4 એ બંનેના ડ્રોપ પણ સરખા થાય. તો આ રીતે આપણને બે ઇક્વેશન મળ્યા. બંને ઇક્વેશન મળ્યા પછી ઇક્વેશન 1ને આપણે ઇક્વેશન 2 વડે ભાગીશું એટલે આપણને કંઈક આ પ્રમાણેની કિંમત મળશે. અહીંયા જોઈ શકાય આ રીતે ઇક્વેશન 1ને 2 વડે ભાગતા આ રીતે આપણને કિંમત મળશે. તો આ કિંમત આપણને મળશે જ્યારે આપણે બંનેને ઇક્વેશન 1/2 કરીશું એ વખતે. હવે આપણને ખ્યાલ છે કે R1 R2 અને R3 એની કિંમત આપણે જાણતા હતા, પરંતુ આપણા માટે અનનોન રેઝિસ્ટન્સ કયો હતો? R4, કે જેની કિંમત આપણને ખ્યાલ ન હતો. તો આ ઇક્વેશનમાંથી આપણે R4ને કરતા બનાવીશું. એટલે R4 કરતા બનાવીશું એટલે આપણને આ પ્રમાણેનું ઇક્વેશન મળશે R2/R1 ઇન્ટુ R3. અને આપણને ખ્યાલ જ છે કે R1 R2 અને R3 એની કિંમત આપણને અગાઉથી જ ખ્યાલ હતી, એટલે એ કિંમત પરથી આપણે R4ની કિંમત ફાઇન્ડ કરી શકાય. તો વ્હિસ્ટન બ્રિજ એ ખૂબ જ સહેલો છે અને વ્હિસ્ટન બ્રિજ એ મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે વાપરવામાં આવતો બ્રિજ છે. આપણે જે રીતે વાત કરી હતી કે રેઝિસ્ટન્સ અલગ અલગ પ્રકારના હોય, લો રેઝિસ્ટન્સ, મીડિયમ રેઝિસ્ટન્સ અને હાઈ રેઝિસ્ટન્સ, જેમાંથી લો રેઝિસ્ટન્સના માપન માટે આપણે કેલ્વિન ડબલ બ્રિજનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર પછી મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે આપણે વ્હિસ્ટન બ્રિજનો ઉપયોગ કર્યો. અને એ સિવાય પણ આપણે જે અલગ અલગ મેથડ હોય જેમ કે ઓહમ મીટર મેથડ, ત્યાર પછી અર્થ ટેસ્ટર, એ દરેક રીતનો આપણે ઉપયોગ કરીશું. શેના માટે? મીડિયમ રેઝિસ્ટન્સના માપન માટે. અને જ્યારે આપણે હાઈ રેઝિસ્ટન્સનું માપન કરીશું તો એ વખતે આપણે મેગનનો ઉપયોગ કરીશું. અને આ તમામ ડિવાઇસ જોઈશું એટલે એ વખતે આપણું રેઝિસ્ટન્સના માપનનો ટૉપિક પૂર્ણ થઈ જાય. અને એ ટૉપિક પૂરો થાય એટલે પછી આપણે ઇન્ડક્ટન્સનું માપન જોઈશું, ત્યાર પછી આપણે કેપેસિટન્સનું માપન જોઈશું અને અંતે આપણે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સીનું માપન કઈ રીતે કરી શકાય એ વિશે આપણે ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થીએ આપણી આ જે પણ કંઈ બ્રિજ સર્કિટ ચાલે છે એ દરેક બ્રિજ સર્કિટને ધ્યાનથી સમજી અને 2 થી 3 વાર પોતાની જાતે ઇક્વેશનને લખવા પડશે, તો જ આ દરેક ઇક્વેશનને તમે સારી રીતે યાદ રાખી શકશો. અને જે રીતે આપણે સમજાવ્યું છે સ્ટેપ બાય સ્ટેપ, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે સમજી વિચારી અને ઇક્વેશનને સારી રીતે યાદ રાખીને પ્રેક્ટિસ કરજો, જેથી કરીને આ દરેક ઇક્વેશનને સારી રીતે લખી શકાય. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. તો હવે પછીના લેક્ચરમાં આપણે બાકી રહેલા જે ટૉપિક છે રેઝિસ્ટન્સના માપન માટેના એ ટૉપિક વિશેની ચર્ચા કરીશું. તો ફરીથી એકવાર દરેક વિદ્યાર્થી ખૂબ સારી રીતે
આપણી જે બ્રિજ સર્કિટ છે એ બ્રિજ સર્કિટનો મેક્સિમમ ટાઈમ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને આપણી જે બ્રિજ સર્કિટ હોય એ બ્રિજ સર્કિટમાં કોઈ તકલીફ ના પડી શકે. થેન્ક યુ.